જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે। સતત મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। જિલ્લાના અનેક હિસ્સાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ। આ ફાટતા અનેક ઘર ધરાશાયી થયા, જેમાં 3 લોકોના મોત નીપજ્યા। જમ્મુ કાશ્મીરની જમ્મુ શ્રીનગર લાઇફલાઇન ગણાતા નેશનલ હાઈવે 44 પર ઠેર ઠેર કાદવ કીચડ અને પથ્થરોનો ઢગલો થઈ ગયો છે, જેના કારણે હાઈવે બંધ થયો છે। પરિવહન સેવાઓ ખોરવાઈ, સેંકડો વાહનો હાઈવે પર ફસાયા। રામબન જિલ્લામાં અનેક વિસ્તારોમાં જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી। અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે। બાળકો, વરિષ્ઠો અને બીમાર લોકોની સ્થિતિ વધુ દયનીય બની। જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે શનિવારે સવારે 8:30 વાગ્યાથી ભારે વરસાદ થઈ રહ્યો છે। રામબનના કેટલાક વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે વિસ્તારોમાં ઘર જમીનદોસ્ત થયા છે। ભારે વરસાદને કારણે રામબન જિલ્લામાં જમ્મુ શ્રીનગર હાઈવે પર ભયાવહ ભૂસ્ખલન થયું, જેને લઈને હાઈવે પર ટ્રાફિક જામ થયો। હજારો ખાનગી વાહનો રસ્તા પર છોડી સુરક્ષિત સ્થાને જવા લોકો મજબૂર બન્યા। સ્થાનિક લોકોને પણ સત્તાધીશોએ સુરક્ષિત સ્થળે જવા અપીલ કરી હાઈવે નંબર 44 પર મુસાફરી ન કરવા કહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રામબન વિસ્તારમાં આગ ફાટતા અનેક ઘરો, મકાનો જમીનદોસ્ત થયા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું, 3 લોકોના મોત થયા। શ્રીનગર હાઈવે બંધ કરાયો। રામબનમાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો અને ઘર કાટમાળ નીચે દટાયા। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે। રવિવારે સવારે રામબન જિલ્લાના સેરીબાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં 3 લોકોના મોત થયા। આ સાથે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું। પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો, જે ઘણા ઘરોમાં જતો રહ્યો। બચાવ કામગીરી યથાવત છે। બીજી તરફ રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની હતી। આ કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતો તેને બંધ કરાયો। સેંકડો વાહનો ફસાયેલા છે। કિશ્તવાડ પદર રસ્તો પણ બંધ છે। વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। હવામાન સાફ થયા પછી પણ અધિકારીઓ હાઈવે પર મુસાફરી ન કરવાની અપીલ કરી છે। ભૂસ્ખલનના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વાહનો નેશનલ હાઈવે 44 પર ફસાયા હોવાની જાણકારી મળી રહી છે। પર્વત પરથી કાટમાળ પડતા ભૂસ્ખલનમાં જોવા મળ્યો। કેટલાક વિસ્તારમાં પર્વતનો કાટમાળ રસ્તો અને રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો। 3-4 ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણ દટાયા હોય તેવા પણ અનેક વિડીયો જોવા મળ્યા હતા। રામબન વિસ્તારમાં આવ ફાટતા દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે।